मथुरा के भैंसासुर नगर में खाड़ कुएं जैसे मुद्दे को लेकर दो पड़ोसियों के बीच में विवाद खड़ा हुआ था। पड़ोसियों के बीच में खड़ा हुआ ये विवाद धीरे धीरे बड़ा स्वरूप ले चुका था और इसके गंभीर परिणाम स्वरूप पीयूष राठौड़ की हत्या कर दी गई थी। तब इस मामले में आरोपियों की गिरफ्तारी हो चुकी है। लक्ष्मीपुरा पुलिस ने हत्या की शिकायत दर्ज कर एक महिला समेत 3 आरोपियों की गिरफ्तारी की है। हत्यारे पड़ोसी प्रवीण पंचाल, शीतल पंचाल और रमेश टिकलीगर की इस मामले में आरोपी के तौर पर गिरफ्तारी कर ली गई है। तब आज पत्रकार परिषद के तहत बी डिवीजन के एसीपी आर.डी. कवा ने इस बारे में ज्यादा जानकारी भी दी है। પૂરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૈંસાસુર ઝુંપડપટ્ટી કરીને એક વિસ્તાર આવેલો છે। ત્યાં બધા કોમન મકાનોની વચ્ચે કોમન બે મકાનની વચ્ચે ખાડો શોષ ખાડો ત્યાં બનાવવામાં આવેલો છે। બંને પાડોશીઓને આ શોષ ખાડો ઉલેચવા બાબતે થોડી બોલાચાલી થઈ અને ત્યાર પછી ઝપાઝપી થઈ, જે અનુસંધાને 108 બોલાવી અને જે મરણ જનાર છે પિયુષભાઈ એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા। ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં એમના ડૉક્ટરોએ સારવાર દરમિયાન મૃત જાહેર કરેલા। આ કામના ફરિયાદી ઉષાબેન છે, જે આ મરણ જનારના માતુશ્રી થાય છે। આરોપીઓ પ્રવીણભાઈ, શીતલબેન અને એમના બનેવી રમેશભાઈ, આ ત્રણેયને ગઈકાલ તારીખ 20ના 4:00 વાગે અટક કરવામાં આવેલ છે। સમગ્ર તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ગાંઠિયા શ્રી કરી રહ્યા છે। મૂળ વાત શોષ ખાડા ઉલેચવા બાબતેની હતી, એટલે બંનેને એકબીજાને કહેવા બાબતે થોડી ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યાર પછી ઝપાઝપી પણ થઈ છે। ઝપાઝપી થયાના અનુસંધાને મરણ જનાર છે ત્યાં એમના રૂમમાં જ ફર્શ પર પડી ગઈ હતા અને એમને 108 દવાખાને હોસ્પિટલાઇઝ કર્યા છે। હા, અગાઉ એમને બોલાચાલી થઈ હશે, પણ એ બોલાચાલીથી એમનું નિરાકરણ આવી જતું, પણ આ વખતે નિરાકરણ હા ખાલી હાથની જ ઝપાઝપી છે અને ઝપાઝપી કરતા ત્યાં પડી ગયા હશે, એટલે ઇન્ટરનલ ઇન્જરી થઈ હશે। હા, પીએમ રિપોર્ટની અમે રાહ જોઈએ છીએ। પીએમ થઈ ગયું છે, પીએમ કરવામાં પણ આવેલું હતું। પીએમ રિપોર્ટ આવ્યા પછી એમાં વધુ પ્રકાશ પાડશે। આ કામના ટોટલ 3 આરોપી છે। એક તો પ્રવીણભાઈ છે અને એમના પત્ની છે શીતલબેન અને પ્રવીણભાઈના બંને રમેશ અને ત્રણેયને સમયસર અટક જૂની 302 114 એ મુજબની કાર્યવાહી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।